નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ લર્ન સંસ્કૃત ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ધોરણ 10 વિષય સંસ્કૃતમાં 13મું પદ્ય ગીતામૃતમ જેના પ્રારંભના 3 શ્લોકનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ મિત્રો આજે આપણે જે બાકી શ્લોક છે તેનો અભ્યાસ કરીશું. શ્લોક નંબર 4 જે તમે તમારા મોબાઈલની સ્ક્રીન પર જોઈ શકશો. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિયઃ જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ અચિરેન અધિગચ્છતિ. મિત્રો, શ્લોકનું શબ્દશઃ અનુવાદ જોઈએ. પ્રથમ શબ્દ આવશે શ્રદ્ધાવાન. શ્રદ્ધાવાન એટલે શ્રદ્ધાવાન માણસ. જ્ઞાનમ એટલે જ્ઞાન. લભતે એટલે પ્રાપ્ત કરે છે. શ્રદ્ધાવાન એટલે શ્રદ્ધાવાન માણસ. જ્ઞાનમ એટલે જ્ઞાન. લભતે એટલે પ્રાપ્ત કરે છે. તત્પરઃ. તત્પરઃ એટલે તેથી આગળ જઈને, તેથી આગળ. સંયતેન્દ્રિયઃ. સંયતેન્દ્રિય એટલે જેની બધી ઇન્દ્રિયો કાબૂમાં છે તેવો માણસ. જેની બધી ઇન્દ્રિયો કાબૂમાં છે તેવો માણસ. જ્ઞાનમ લબ્ધ્વા. જ્ઞાનમ એટલે જ્ઞાન. લબ્ધ્વા એટલે પ્રાપ્ત કરીને, જ્ઞાન પ્રાપ્ત કરીને. પરામ એટલે પરમ. શાંતિમ એટલે શાંતિને. અચિરેન એટલે ઝડપથી. અને અધિગચ્છતિ એટલે પ્રાપ્ત કરે છે. મિત્રો, આ અંતિમ શબ્દમાં આપણે સંધિ જોઈએ તો શાંતિમ પ્લસ અચિરેન પ્લસ અધિગચ્છતિ, આ પ્રમાણે એની સંધિ અલગ થશે. મિત્રો, ફરીવાર શબ્દશઃ અનુવાદ જોઈએ. શ્રદ્ધાવાન એટલે શ્રદ્ધાવાન માણસ. જ્ઞાનમ એટલે જ્ઞાન. લભતે એટલે પ્રાપ્ત કરે છે, મેળવે છે. તત્પરઃ તેથી પછી, તેથી આગળ જઈને. સંયતેન્દ્રિય જેની બધી ઇન્દ્રિયો કાબૂમાં છે તેવો માણસ. જ્ઞાનમ લબ્ધ્વા જ્ઞાન મેળવીને. પરામ એટલે પરમ. શાંતિમ એટલે શાંતિને. અચિરેન એટલે ઝડપથી. અને અધિગચ્છતિ એટલે પ્રાપ્ત કરે છે. મિત્રો, માત્ર અનુવાદ જોઈએ. શ્રદ્ધાવાન માણસ જ્ઞાન પ્રાપ્ત કરે છે, તેથી આગળ જઈને જેની બધી જ ઇન્દ્રિયો કાબૂમાં છે તેવો માણસ જ્ઞાન મેળવીને અથવા જ્ઞાન પ્રાપ્ત કરીને પરમ શાંતિને ઝડપથી પ્રાપ્ત કરે છે. ઓકે મિત્રો, આ પ્રમાણે ચોથા શ્લોકનો અનુવાદ થશે. ત્યારબાદ આપણે આગળનો શ્લોક 5મા નંબરનો શ્લોક જોઈશું. ચતુર્વિદ્યાઃ ભજન્તે મામ જનાઃ સુકૃતિનઃ અર્જુન આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતશર્ભ. મિત્રો, અહીં શબ્દશઃ અનુવાદ જોઈએ તો પ્રથમ શબ્દ આવશે ભરતશર્ભ. ભરતશર્ભ એટલે હે ભરતવંશના ઉત્તમ રાજા. ભરતશર્ભ જેનો અર્થ થશે હે ભરતવંશના ઉત્તમ રાજા, શ્રેષ્ઠ રાજા. ત્યારબાદ પ્રથમ પંક્તિમાં અંતિમ શબ્દ છે અર્જુન એટલે અર્જુન. હે ભરતવંશના ઉત્તમ રાજા અર્જુન. ચતુર્વિધા. ચતુર્વિધા એટલે 4 પ્રકારના. સુકૃતિનઃ. મિત્રો, અહીં સંધિ છે સુકૃતિનઃ પ્લસ અર્જુન. સુકૃતિનઃ એટલે સદાચારી, 4 પ્રકારના સદાચારી. જનાહ એટલે લોકો, માણસો. મામ એટલે મને. ભજન્તે એટલે ભજે છે. મિત્રો, ફરી એકવાર જોઈએ.
ભરત સર્ભ એટલે હે ભરતવંશના ઉત્તમ રાજા, અર્જુન એટલે અર્જુન, ચતુર્વિધા એટલે 4 પ્રકારના, સુકૃતિન એટલે સદાચારી, જનાહ એટલે લોકો માણસો, મામ એટલે મને, ભજંતે એટલે ભજે છે. એમાં પ્રથમ આવશે આર્તો. આર્તો એટલે આર્ત. આર્તો શબ્દનો અર્થ થશે આર્ત. આર્ત એટલે દુઃખી. જિજ્ઞાસુ એટલે જિજ્ઞાસુ, અર્થાર્થી એટલે અર્થાર્થી, ચ એટલે અને, જ્ઞાની એટલે જ્ઞાની. મિત્રો ફરીવાર આપણે શ્લોકનો અનુવાદ જોઈએ. હે ભરતવંશના ઉત્તમ રાજા અર્જુન, 4 પ્રકારના સદાચારી માણસો મને ભજે છે. આર્તો એટલે આર્થ, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની. મિત્રો પ્રસ્તુત શ્લોકમાં ભક્તના પ્રકારોનું વર્ણન કર્યું છે. ભક્તના પ્રકારોનું વર્ણન કરતા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, હે ભરતવંશના ઉત્તમ રાજા અર્જુન, 4 પ્રકારના સદાચારી લોકો માણસો મને ભજે છે. એમાં પ્રથમ છે આર્ત. આર્ત એટલે દુઃખી, કે દુઃખી માણસ પોતાનું દુઃખ દૂર કરવા માટે ભગવાનની, પરમેશ્વરની પ્રાર્થના કરે છે, ભજે છે. ત્યારબાદ જિજ્ઞાસુ. જિજ્ઞાસુ એટલે જાણવાની ઈચ્છાવાળો વ્યક્તિ, માણસ ભગવાનને ભજે છે. ત્યારબાદ અર્થાર્થી. અર્થાર્થી એટલે ધન, સંપત્તિ, સંતાન વગેરે જે નાશવંત વસ્તુઓ છે, જેને પ્રાપ્ત કરવાની ઈચ્છાથી પરમેશ્વરને ભજે તેને અર્થાર્થી કહેવામાં આવે છે. અને જ્ઞાન પ્રાપ્ત કરવાના હેતુથી પરમેશ્વરને ભજે તેને જ્ઞાની કહેવામાં આવે છે. આમ ભક્તના 4 પ્રકારો છે. મિત્રો તમે આ ખાસ ધ્યાન રાખજો. ભક્તના 4 પ્રકારો કયા કયા? પ્રથમ છે આર્ત. આર્ત એટલે દુઃખી. બીજો છે જિજ્ઞાસુ. ત્રીજો છે અર્થાર્થી. અને ચોથો છે જ્ઞાની. ઓકે મિત્રો, તો આજના લેક્ચરમાં આપણે આ 2 શ્લોકનો અભ્યાસ કરીએ છીએ. આગળના 2 શ્લોક હવે પછીના લેક્ચરમાં જોઈશું. ઓકે મિત્રો, ધન્યવાદ.